પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરાના ઐતિહાસિક અને રક્ષક ગણાતા નવનાથ મહાદેવ મંદિરો પૈકીના એક એવા ઠેકરનાથ મહાદેવ ખાતે વહેલી સવારથી શિવ ભક્તોનું કિડિયારું ઉભરાયું હતું. જોકે શ્રદ્ધાથી દર્શને પહોંચેલા ભક્તોને મંદિર પરિસરની બહાર અને પહોંચવાના મુખ્ય માર્ગો પર બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ઠેર ઠેર પડેલા ખાડા, ભરાયેલા કાદવ કીચડ અને દુર્ગંધ મારતી ગંદકીના સામ્રાજ્યના કારણે શ્રદ્ધાળુઓમાં સ્થાનિક તંત્ર સામે રોષ જોવા મળ્યો. સ્થાનિક દર્શનાર્થીઓ અને શિવ ભક્તોએ તંત્રના બેવડા વલણ સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે શહેરમાં મુખ્યમંત્રી કે શાસક પક્ષના કોઈ વરિષ્ઠ નેતાનો પ્રવાસ હોય ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર, સાંસદ અને ધારાસભ્યો રાતોરાત નવા રોડ બનાવી દે છે, સાફ સફાઈની ઉત્તમ વ્યવસ્થા કરી દે છે, પરંતુ જ્યારે કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાના પ્રતીક સમાન પવિત્ર શ્રાવણ માસ આવે ત્યારે સ્થાનિક સત્તાધીશો મૌન ધારણ કરી લે છે. શહેરની રક્ષા વર્ષોથી નવનાથ મહાદેવ કરે છે. પ્રથમ સોમવારે દર્શને આવતા વૃદ્ધો, મહિલાઓને ખરાબ રસ્તા અને ગંદકીના કારણે મોં પર રૂમાલ રાખીને પસાર થવું પડ્યું હતું. ચૂંટણી સમયે ધર્મ અને હિન્દુત્વના નામે મત માંગનારા નેતાઓ અત્યારે ભક્તો અને ભગવાન મહાદેવ બંનેને ભૂલી ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. મંદિર તરફ જતા રસ્તા પર પડેલા મોટા ખાડાઓનું તાત્કાલિક ધોરણે પુરાણ એટલે કે પેચવર્ક કરવામાં આવે, મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય એ માટે દવાનો છંટકાવ અને સઘન સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવે. જય ભોલે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારની તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આમ તો આ વડોદરા શહેરમાં જ્યારે પ્રધાનમંત્રી આવે, મુખ્યમંત્રી આવે કે ભાજપના કોઈ મોટા નેતા આવે ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર, આ ભાજપના સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો બધા રાતોરાત રોડ રસ્તા બનાવી દે, સાફ સફાઈ કરાવી દે. પરંતુ જ્યારે દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસનો તહેવાર છે અને આ વડોદરા શહેરની રક્ષા વર્ષોથી નવનાથ મહાદેવ કરે છે, એ નવનાથ મહાદેવ જે વડોદરાના છે એમાંનું એક મહાદેવ એટલે કે ઠેકરનાથ મહાદેવ આજે પ્રથમ સોમવારે દર્શન કરવા આવ્યો. પણ જે રીતે મંદિરની બહાર જે મોટા મોટા ખાડા, ચંદ્ર આકારના રોડ રસ્તા, ગંદકી, જે ભાવિક ભક્તો અહીં દર્શન કરવા આવે એમને મોઢું બંધ રાખીને જવું પડે એટલી દુર્ગંધ અહીંયા આવે છે, તો આ સત્તામાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી હલતું. વાતો તો હિન્દુત્વની કરવાની, ચૂંટણી આવે ત્યારે હિન્દુ સમાજના નામ પર વોટ લઈ લેવાના. હવે સત્તામાં આવીને હિન્દુઓને ભૂલી ગયા, હિન્દુઓના ભગવાનને ભૂલી ગયા. દેવાધિદેવ મહાદેવ આ લોકોને માફ નહીં કરે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું કે તાત્કાલિક વડોદરાના નવનાથ મહાદેવ જે છે એમાં દરેક મંદિરની બહાર સુવિધા પૂરી પાડો. જે પાયાની સુવિધા છે, જ્યાં મોટા મોટા ખાડા છે એનું પુરાણ કરો, દવાનો છંટકાવ કરાવો અને જે ગંદકી થઈ ગઈ છે સાફ સફાઈ કરાવો. બાકી વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે આંદોલન કરવાની ફરજ પડશે.